ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. ઈશ્વર પાસે દરેક વ્યક્તિ માટે ચોક્કસ આયોજન છે. રાઈટ, ધ્યાનથી સાંભળજો. બરાબર, તમે એ ઇસરાયેલના જે 12 કુળો અને એ ઇસરાયેલનું જે આખું રાજ્ય બરાબર ચાલતું હતું ને ત્યાર પછી એ ઇસરાયેલ પ્રજા આસપાસ જુએ છે કે આસપાસની જાતિઓ અથવા પ્રદેશો છે એમની પાસે પોતાના રાજા છે. અને એટલે ઈશ્વર પાસે અને એટલે સમુએલ પાસે એ પોતે રાજા હોવાની માંગણી કરે છે કે અમારે રાજા જોઈએ છે. ઈશ્વર નાખુશ થાય છે જ્યારે સમુએલ વર્ણન કરે છે કે તારી પ્રજાને રાજા જોઈએ છે. ઈશ્વર બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે સમુએલ, એમણે તને નથી નકાર્યો, એમણે મને નકાર્યો છે. રાઈટ, અને એટલે હવે હું રાજા આપીશ. અને એટલે પહેલો રાજા એ સાઉલ, રાઈટ, સાઉલ રાજા બને છે ઈશ્વરની પસંદગીમાં. સમુએલ એનો અભિષેક કરે છે. સાઉલ એ આખી ઇસરાયેલની અંદર સૌથી અલગ તરી આવતો એવો એ જુવાન હતો. એના ખભાનો ભાગ એટલો પહોળો હતો કે એની કમ્પેરમાં બીજા કોઈનો ખભાનો પહોળાઈ એટલી નહોતી. કહેવાનો મતલબ કે એ કંઈક અલગ જ વ્યક્તિત્વ હતું. પણ જ્યારે ઈશ્વર એને પસંદ કરે છે ત્યારે આપણે કહીએ છીએ ને, લાઈક કરીએ છીએ, યસ આઈ એમ એગ્રી વિથ યુ. બરાબર, એ ઈશ્વરના સાનિધ્યમાં ચાલ્યો ત્યાં સુધી તો બધું યસ, એગ્રી 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 ચાલ્યું. રાઈટ, પણ જ્યારે એ ઈશ્વરથી વિમુખ થયો, પોતે રાજા છે, પોતાની કહેવાય કે કેપેબિલિટી પર એ વધારે આધાર રાખતો થયો, રાઈટ, ત્યારે ઈશ્વરે એને હચમચાયો. એને ભાન કરાવવાના માટે પણ ઈશ્વરે પ્રયત્ન કર્યું, પણ સાઉલ સુધર્યો નહીં ને એટલે ઈશ્વરે એને કહી દીધું કે તારું રાજ્ય તારી પાસેથી લઈ લેવામાં આવશે. રાઈટ, અને પછી આપણે જોઈએ સાઉલની જેમ ચડતી હતી એમ સાઉલની આપણે પડતી જોઈએ છે. કારણ કે કોઈ રાજ્ય એ અવિચળ નથી, સનાતન નથી. ભલે લોકો એવું વિચારતા હોય કે હું અને મારું રાજપાટ સનાતન રહેતું નથી. ત્યાર પછી દાઉદ રાજા બને છે. રાઈટ, ગોવાળિયામાંથી ઈશ્વર એને રાજા બનાવે છે. રાઈટ, અને એ દાઉદ એણે 40 વર્ષ રાજ કર્યું. એનું પાપ આપણને ખબર છે, બેથશેબા સાથેનું. પણ એ માણસ એટલો નિખાલસ હતો ઈશ્વરની સાથે, ઈશ્વર સાથેના સંબંધની અંદર, કે ઈશ્વરનો એ મનગમતો માણસ હતો. ઈશ્વરના મનને ગમે એવો માણસ હતો. શું કોઈ આપણા વિશે એવું કહી શકે? ઈશ્વરે દાઉદના માટે આ શબ્દ વાપર્યા હતા કે મારો મનગમતો માણસ. અને કે છે એનો દીવો હું હોલવાવા નહીં દઉં. રાઈટ, એનો દીવો હું હોલવાવા નહીં દઉં. અને એના પરિણામ સ્વરૂપે દાઉદ પછી જ્યારે સુલેમાન રાજા બને છે, મહાજ્ઞાની રાજા, રાઈટ, ઈશ્વરે માગ્યું ને એના કરતા ઈશ્વરે એને વિશેષ આપ્યું. અને એ આપણને નીતિવચન સભા શિક્ષક વાંચીએ ત્યારે, ગીતોનું ગીત વાંચીએ ત્યારે એની અંદર આપણને ખબર પડે છે. રાઈટ, પણ એ સુલેમાનનું મન એની પેલી પત્નીઓએ અને ઉપપત્નીઓએ એટલું બધું ભમાઈ કાઢ્યું કે એ પણ ઈશ્વરથી વિમુખ થઈ ગયો. એટલે કોઈએ એવી શેખીમાં રહેવાનું નહીં, કોઈએ પણ નહીં, કોઈ પણ વ્યક્તિએ નહીં. રાઈટ, કે હું જે કરું છું બધું સાચું જ છે, યોગ્ય છે, સારું જ છે. ના, ઈશ્વરની નજરમાં જો એ અયોગ્ય છે તો તમારી દેવી ક્યારે ખસી જશે એ ખબર પડશે નહીં. અને એટલે આ 3 રાજાઓ, ઇસરાયેલનું જેને કહેવાય કે ગોલ્ડન પીરિયડ હતો, ત્યારે આ 3 રાજાઓએ રાજ કર્યું. પહેલો રાજા સાઉલ, બીજો રાજા દાઉદ અને ત્રીજો રાજા સુલેમાન. આ 3 રાજાઓએ 40 વર્ષ ઇસરાયેલ પર રાજ કર્યું ને ત્યારે ઇસરાયેલનો એ ગોલ્ડન પીરિયડ હતો, સુવર્ણ યુગ હતો. રાઈટ, અને ઈશ્વરે આ 3 રાજાઓને ઘણા બધા આશીર્વાદ આપ્યા, પુષ્કળ આશીર્વાદિત કર્યા. એમનું એક કેરેક્ટર, આ એક રાજાને આપણે આવતા સમયની અંદર 1 by 1 જોઈશું. પણ પ્રભુ આપણને આ બાબતો સમજવાના માટે કૃપા આપે કે મારા ને તમારા માટે ઈશ્વર પાસે ચોક્કસ આયોજન છે અને છે. એ સમજીશું તો જીવન આપણું અર્થપૂર્ણ બનશે અને ઈશ્વર આપણા થકી એની ઈચ્છા પરિપૂર્ણ કરશે. રાઈટ, મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.